હું ડૉક્ટર સુજાત વલી, હ્યુમેનિસ્ટ સ્પેશિયાલિસ્ટ સોસાયટી ગુજરાતના પ્રમુખ તરીકે કેટલીક ટૂંક ફિલ્મો વૈજ્ઞાનિક હકીકતો પર આધારિત અમે તૈયાર કર્યા છે. આમાંની એક છે મરણ. મરણ એવી ઘટના છે કે એના વિશે સૌથી વધારે અંધશ્રદ્ધાઓ, કુમાન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પણ મરણ હકીકતમાં છે શું? આપણા શરીરમાં કરોડો કોષો છે. આ દરેક કોષમાં શ્વસન, પાચન, વહન, ઉત્સર્જન અને પ્રજનન આવા 5 ફંક્શન થયા કરે દરેક કોષમાં. હવે જ્યારે એવો તબક્કો આવે, એવી સિચ્યુએશન આવે કે જેમાં શરીરના દરેક કોષોમાં આ પ્રવર્તમાન ક્રિયાઓ સંપૂર્ણપણે કાયમી માટે બંધ થઈ જાય, એટલે ઇરિવર્સિબલ, ફરીથી ચાલુ ના થાય, એવા સંજોગોમાં આપણે એ વ્યક્તિને મૃત જાહેર કરી શકીએ. પહેલાંના જમાનામાં કાર્ડિયોગ્રામ કે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ કાઢવાની સગવડ નહોતી, તો આફ્રિકાના પ્રદેશોમાં આંગળી કાપે અને લોહી ના નીકળે તો મૃત્યુ. એટલે બિલકુલ નિષ્પ્રાંત, બિલકુલ કોઈ પણ હલનચલન વગર એ વ્યક્તિ પડી રહે, બોલ્યા ચાલ્યા વગર, સેજે હાલ્યા ચાલ્યા વગર, તો પણ એને 24 કલાક પછી એની આંગળી કટ કરીને એમાંથી લોહી નીકળે છે કે નહીં એ જોઈએ. જો લોહી ના નીકળતો હોય તો જ એનું મૃત જાહેર કરે. લોહી નીકળે તો પછી બીજે 24 કલાક પછી ફરીથી આંગળીનો સેટ ટુકડો કાપે. એવી રીતે નક્કી થતું હતું આફ્રિકામાં લગભગ 2500 વર્ષ પૂર્વે. પરંતુ આધુનિક જમાનામાં દેર આર સાયન્સ ઓન વિચ બેઝિસ આપણે નક્કી કરી શકીએ. ધારો કે નાડી ના આવતી હોય, શ્વાસ ના ચાલતો હોય, ઇસીજી કરે તો ઇસીજીમાં ફ્લેટ ઇસીજી આવે, ઇઈજી ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ કરે એમાં પણ ફ્લેટ આવે. તો અને પ્યુપિલ્સ જોઈએ રિફ્લેક્સિસમાં, પ્રકાશ ટોચથી પ્રકાશ નાખે, અને જો કીકી પહોળી હોય, સેજે સંકોચાતી ના હોય, તો એને ડેથ ડિક્લેર કરી શકાય. તો આવી બધી ઘણી બધી માન્યતાઓ છે, પણ મેઇનલી શું છે, ઇરિવર્સિબલ, ફરીથી કાર્યાન્વિત ન થઈ શકે એવી રીતે બધી જ પ્રક્રિયાઓ કોષોમાં અને સમગ્ર શરીરમાં બંધ થાય કાયમ માટે, એને મૃત્યુ કહેવાય છે. મૃત્યુના સમયે કશું શરીરમાંથી નીકળતું નથી કે કોઈ પણ મેડિકલ ડિક્શનરીમાં એવું લખ્યું નથી કે મૃત્યુ એટલે કોઈ વસ્તુ આત્મા અંદરથી નીકળે. ખાલી 4500 વર્ષ પહેલાં ડિસ્ક્રેટ્સ નામના વૈજ્ઞાનિકે તે વખતે એક મેડિકલ બુકમાં, મેડિકલ લિટરેચરમાં ઉલ્લેખ કરેલો છે કે સાઉલ અને દૈહિક ક્રિયાઓ વચ્ચે સંબંધ છે. છેલ્લા 4500 વર્ષમાં કોઈ પણ અન્ય મેડિકલ બુકે આનો ઉલ્લેખ કરેલ નથી. અને ઘણી વખત તો કાર્ડિયક એરેસ્ટ થાય છે, હૃદય બંધ પડી જાય છે, અને અગર સેકન્ડોમાં જ ફરીથી કાર્ડિયક મસાજ કરીને, પમ્પિંગ કરીને, કે હૃદયમાં ઇન્જેક્શન આપીને, કે ડીસી શોક આપીને હૃદયને ફરીથી ચાલુ કરી શકાય. તો ફરીથી બધી જ પ્રક્રિયાઓ ચાલુ કરી શકે અને સંજોગો પર આધાર રાખે, પણ એ માણસ વ્યક્તિ પુનઃ નોર્મલ જીવન જીવી શકે છે. તો એ કંઈક સેકન્ડો માટે કે કંઈક 1-2 મિનિટ માટે બંધ થયેલી પ્રક્રિયાઓને મૃત્યુ કહેવાય નહીં. કાયમી માટે ઇરિવર્સિબલી સ્ટોપેજ ઓફ ઓલ ફંક્શન્સ ઓફ ધ બોડી, એને મૃત્યુ કહેવાય. તો એ વખતે કદી પણ કશું વસ્તુ શરીરમાંથી, મગજમાંથી કે કશે નીકળતું નથી. થેન્ક યુ. આભાર.